ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને લાભ અપાયા। સાણંદ તાલુકાના સોયલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લાભાર્થીઓને લાભ અપાયા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાણંદ તાલુકાના સોયલા ગામે આવી પહોંચતા ઢોલ નગારા સાથે શાહ અને બાળાઓ દ્વારા સામયું કરાયું હતું। વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને કુમકુમ તિલક કરીને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી। ગામના આગેવાનો દ્વારા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સોયલા આદર્શ પ્રાથમિક શાળા અને બાળાઓ દ્વારા સ્વાગત ગીત થકી સ્વાગત કરેલ એવં પર્યાવરણ અંતર્ગત જાગૃતિ નાટક રજૂ કરેલ છે। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કાંતિભાઈ ઠાકોર દ્વારા વિવિધ યોજનાકીય માહિતી કાર્યક્રમ અનુરૂપ સંબોધન કર્યું હતું। લાભાર્થીઓને વિવિધ જનકલ્યાણ યોજનાઓના લાભ અર્પણ કર્યા હતા। લાભાર્થીઓને ઝીણવટથી વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। મહેશકુમાર વાણિયા તથા મહેશભાઈ સોલંકી એવં હર્ષાબેન વાણિયા દ્વારા મેરી જુબાની મેરી કહાની રજૂ કરી હતી। આપણો સંકલ્પ વિકસિત ભારત અંતર્ગત સર્વે સાથે શપથ લેવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કાંતિભાઈ ઠાકોર તથા સાણંદ તાલુકાના પ્રમુખ વસંતીબેન કિરીટભાઈ વાઘેલા, તાલુકા સદસ્ય નરેશભાઈ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી નિરંજ બારોટ તથા વિક્રમભાઈ ઠાકોર, સરપંચ નીતાબેન વાઘેલા, ઉપસરપંચ લાભુબેન વાઘેલા, તલાટીકા મંત્રી તથા કિરણભાઈ વાઘેલા, શિક્ષકગણ, ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, લાભાર્થીઓ એવં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટિંગ બાય અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલેક, સાણંદ।